નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 7 ઓક્ટોબરની રાત્રે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક ખાનગી બસ પર અચાનક ભૂસ્ખલન થતાં તે તેની ઝપટમાં આવી ગઈ। આ ગોઝારી દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા અને 18 ઘાયલ થયા। આ ઘટના હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસામાં થયેલી અનેક દુઃખદ ઘટનાઓની વધુ એક કડી હતી, જે દર્શાવે છે કે વિનાશની આ વણઝાર અટકવાનું નામ નથી લેતી। હવામાન વિભાગના આંકડાઓ અનુસાર જૂનથી સપ્ટેમ્બર વચ્ચે માત્ર હિમાચલમાં જ અતિ પ્રતિકૂળ હવામાનને કારણે 141 લોકોના જીવ ગયા છે। જોકે સ્થાનિક લોકો માને છે કે સાચો આંકડો આના કરતાં ઘણો વધુ હશે। જોકે આવી દુર્ઘટનાઓ ફક્ત હિમાચલ પૂરતી સીમિત નથી। ચાલુ વર્ષના ચોમાસામાં ભારતના ઘણા હિમાલયન વિસ્તારોમાં ભારે વિનાશ થયો। મીડિયા રિપોર્ટ્સ અને રાજ્ય સરકારોના આંકડાના આધારે હવામાન વિભાગે એકત્ર કરેલા ડેટા અનુસાર જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે અતિ પ્રતિકૂળ હવામાનના કારણે દેશભરમાં કુલ 1528 લોકોના જીવ ગયા છે। પરંતુ હિમાલયના વિસ્તારોમાં વિનાશ સૌથી વધુ ભયાનક છે। ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ અતિભારે વરસાદના કારણે હવામાનનું અત્યંત જોખમી સ્વરૂપ જોવા મળ્યું, જેનું તાજેતરનું ઉદાહરણ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગનું પણ છે। આ બધાની વચ્ચે દર વર્ષે એક પ્રશ્ન ચોક્કસપણે પૂછાતો રહ્યો છે: હિમાલયના વિસ્તારોમાં આટલો જીવલેણ વરસાદ શા માટે પડે છે? હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જંજેહલીમાં આજે જ્યાં ચારે બાજુ મોટા મોટા પથ્થરો વિખરાયેલા પડ્યા છે અને એક નાનું ઝરણું વહી રહ્યું છે, ત્યાં 3 મહિના પહેલા બહુમાળી ઘરો હતા અને ખેતી થતી હતી। ત્યાંના રહેવાસી કહે છે કે તેમણે 8 વર્ષ પહેલા જંજેહલીની આ વસાહતમાં પોતાના સપનાનું 8 રૂમનું ઘર અને બાજુમાં કરિયાણાની દુકાન બનાવી હતી, જેમાં જીવનભરની કમાણી ખર્ચી નાખી હતી। પરંતુ પૂર આવ્યું અને બધું જ તણાઈને લઈ ગયું। આ સેરાસ ઘાટીએ 30 જૂનની રાત્રિ પહેલા ક્યારેય આવો વિનાશ જોયો નહોતો। ભૂસ્ખલન, તૂટેલા રસ્તા અને તણાઈ ગયેલા કાટમાળથી ભરેલા ઘર, આવા વિનાશના પ્રતીકો અહીં દરેક જગ્યાએ જોવા મળે છે। મંડીના થોનાગ કસ્બામાં પણ જનજીવન થાળે નથી પડ્યું। સ્થાનિક કહે છે કે રાતના લગભગ 10:30 વાગ્યે મુશળધાર વરસાદની સાથે કાટમાળ આવવાનું શરૂ થયું અને રાત્રિના 2:30 વાગ્યા સુધી આવતો જ રહ્યો, જેમાં ઘર, દુકાનો બધું તણાઈ ગયું। આ લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો। આ વિનાશ પાછળના વૈજ્ઞાનિક કારણો અંગે વાત કરીએ તો હિમાલયન વિસ્તારો છેલ્લા ઘણા વર્ષોથી આવી આફતો સામે ઝઝૂમી રહ્યા છે। હવામાનશાસ્ત્રીઓ માને છે કે જળવાયુ પરિવર્તનના કારણે વરસાદનું ઋતુચક્ર બદલાઈ ગયું છે। હવે લાંબા શુષ્ક સમયગાળા બાદ અચાનક અતિભારે વરસાદ પડી રહ્યો છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી પુણેના વૈજ્ઞાનિક ડોક્ટર રોક્સી મેથ્યુ કોલ અનુસાર ભારતમાં પૂરની ઘટનાઓ સતત વધી રહી છે અને હવે વાદળ ફાટવા જેવી ઘટનાઓ સામાન્ય થતી જાય છે। આઈએમડીના છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો અતિભારે વરસાદની ઘટનાઓ સતત વધી છે। આનો સીધો સંબંધ ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોના વધતા તાપમાન સાથે છે। આઈઆઈટી મુંબઈના જળવાયુ વિજ્ઞાન વિભાગના સહાયક પ્રોફેસર ડોક્ટર અક્ષયા નિકુંભે જણાવ્યું, અરબ સાગર અને બંગાળની ખાડી ઝડપભેર ગરમ થઈ રહ્યા છે। જ્યારે તાપમાન વધુ હોય છે ત્યારે વાતાવરણમાં ભેજ પણ વધુ હોય છે અને વધુ ભેજનો મતલબ છે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા। તેમણે સમજાવ્યું કે જ્યાં અચાનક આવી પર્વતીય સંરચના આવે છે ત્યાં ભેજ ઉપરની તરફ ધસી જાય છે અને અચાનક વરસાદ પડે છે। વાતાવરણમાં વધુ ભેજ હોવાથી વાદળ ફાટવાની ઘટનાઓ વધી છે। ચાલુ વર્ષે યુરોપમાં હીટવેવના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી, જેણે આ સમસ્યાને ઘણી વધારી દીધી। આના લીધે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો અને કદાચ તેથી આ વખતે વધુ વાદળ ફાટ્યા। વાદળ ફાટવાની સાથે જ ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધે છે। આઈઆઈટી મંડીના સંશોધકોએ જોયું કે હિમાલયના વિસ્તારોમાં ડ્રાય સિઝન અને વેટ સિઝન વચ્ચેનો સમયગાળો ખૂબ ઘટી ગયો છે। 2 ચોમાસા વચ્ચેના સમયગાળાને ડ્રાય સિઝન કહેવામાં આવે છે। તેના કારણે હવે પહાડોના ઢોળાવો મોટા ભાગે ભીના રહે છે। તો બીજી તરફ નિષ્ણાંતો માને છે કે જળવાયુમાં તો પરિવર્તન થઈ જ રહ્યું છે, પરંતુ માણસોએ પણ હિમાલયની સાથે જે ચેડા કર્યા છે
તે પણ આવા નુકસાન માટે એટલા જ જવાબદાર છે. આડેધડ નિર્માણ, હાઈવે, ટનલ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે થઈ રહેલા કામો હિમાલયના પહાડોને નબળા પાડી રહ્યા છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં વિકાસના મોડલ વિશે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ પણ સ્વીકાર્યું. નીતિગત પરિવર્તનની આવશ્યકતા છે. માનીએ કે ન માનીએ, પણ નીતિગત ફેરફારોમાં ખામી છે. તેમનું કહેવું છે કે જ્યારે સડક બનાવો છો, તમે 90 અંશના ખૂણે પહાડને કાપી નાખો છો. એ સ્થિતિમાં તેના સ્તરોને સ્થિર થવામાં 4 થી 6 વર્ષનો સમય લાગે છે. હવે શું થયું છે? જ્યારથી NHIનો 4 લેન બન્યો છે, તેમાં મોટા મશીનોએ આવીને પહાડને તેના સ્તરોને હલાવી નાખ્યા છે. મુખ્યમંત્રી સુક્ખુનો સ્પષ્ટ મત છે કે માત્ર હિમાલય નહીં, આખા દેશમાં પહાડી રાજ્યો માટે અલગ નીતિઓ બનાવવી પડશે. બધું જોતા આપણે કહી શકીએ છીએ કે હિમાલય હવે પહેલા જેવો નથી રહ્યો. જળવાયુ પરિવર્તને આ વિસ્તારમાં વરસાદની પેટર્ન બદલી નાખી છે અને મનુષ્યોની દખલગીરીએ પહાડોની મજબૂતી કે સ્થિરતાને તોડી નાખી છે. અને આપણે દર વર્ષે એકનો એક પ્રશ્ન પૂછતા રહીએ છીએ. શું આ વખતે આપણે કશુંક શીખીશું? દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.